જી ગુજરાત પોલીસની જે અસામાજિક તત્વો ગુંડા તત્વો વિરુદ્ધની જે ઝુંબેશ હાલ ચાલુમાં છે એ અનુસંધાને મોરબી જિલ્લા પોલીસ દ્વારા એ અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી લેવામાં આવેલી છે. ટોટલ 165 જેટલા લોકોની યાદી હાલ તૈયારમાં છે અને એ જ અનુસંધાને અલગ અલગ પોલીસ મથકના અલગ અલગ વિસ્તારોમાં હાલ ફૂડ પેટ્રોલિંગ અને કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવેલા છે. હાલ આપણે મોરબી સિટીના વિસ્તારમાં છીએ, જ્યાં સિટી પોલીસના અધિકારી અને કર્મચારીઓ સાથે એક મેગા કોમ્બિંગ ઓપરેશન હાલ ચાલુમાં છે અને જે આઈડેન્ટિફાઈ કરેલા ભૂતકાળ ધરાવતા એવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા જે લોકો છે એના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવા માટેની એ ઝુંબેશ હાલ ચાલુમાં છે. સાથે સાથે આજ સવારથી સાંજ સુધીમાં જે એવા ઇસમો છે જેની યાદીમાં નામ છે એના ગેરકાયદેસર વીજ કનેક્શન ધ્યાન ઉપર આવતા 8 જેટલા એવા ગેરકાયદેસર વીજ કનેક્શન વીજળી વિભાગના સંલગ્ન અધિકારીઓને સાથે રાખી એ કાપી દેવામાં આવેલા છે અને એને 8 લાખથી વધુ રકમના દંડ પણ ફટકારવાની કાર્યવાહી જે છે એ ચાલુમાં છે. આગામી સમયોમાં જે પ્રમાણે આપણે એક્શન પ્લાન બનાવવાના હતા એ એક્શન પ્લાન તૈયાર થઈ ગયા છે. એની જે મિલકત ગેરકાયદેસરની હોય, ગેરકાયદેસર દબાણો કર્યા હોય, આ પ્રકારના બીજી કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય તો એ તમામ વિભાગો સાથે સંકલન કરીને એના ઉપર ખૂબ જ કડકાઈથી કાર્યવાહી કરવામાં આવશે.